નલિયાના પિંગલેશ્વર દરિયાકાંઠાના વિસ્તારમાંથી ફૂડ પેટ્રોલિંગ દરમિયાન એજન્સીને 3 વધુ ચરસના બિનવારસુ પેકેટ મળી આવતા કબજે લેવામાં આવ્યા છે. આજે સવારે બિનવારસુ હાલતમાં પેકેટ તણાઈને આવ્યા હતા. મરીન કમાન્ડોની નલિયા ટીમને બિનવારસુ 3 પેકેટ પદાર્થ મળી આવે છે. આજરોજ સવારે 7:15 વાગ્યાથી જખો સેક્ટરના નલિયા મરીન કમાન્ડોની હિટ ટીમ કોસ્ટલ વિસ્તારમાં પિંગલેશ્વર બીચથી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પિંગલેશ્વરથી 1 કિલોમીટર શંઘોળી વિસ્તાર બાજુએ જતા દરિયા કિનારે પાણીમાં તણાયેલા આવેલા છૂટાછવાયેલા કેફી પદાર્થના 3 પેકેટો મળી આવતા પોલીસે કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મરીન કમાન્ડો ટીમના પીએસઆઈ એચ.જે. રાઠોડ તેમજ સિનિયર કમાન્ડો લાખાભાઈ ડાભી, મરીન કમાન્ડો જયસુખભાઈ નયાત્રા, મરીન કમાન્ડો શંભુભાઈ જાડેજા, ધર્મેશ ડેર, નિલેશભાઈ ચુડાસમા, બીબી સંગાર, લાખયાજી સોઢા સહિતના લોકો જોડાયા હતા.